ગુજરાતમાં હવે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનશે. આવા સંકેતો આપતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રેમ લગ્નને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર હવે મોટો નિર્ણય લેવા જઈ રહી હોવાની ચર્ચા છે. જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં પ્રેમ લગ્ન માટે માતા પિતાની સંમતિ જરૂરી ગણાશે. વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, અનેક નેતાઓ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની વાતો કરતા આવ્યા છે. સમાજમાં વધતા તણાવ, ઝઘડા અને હિંસાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સરકાર આ મુદ્દે હવે નિર્ણય લેવા જઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે હજુ સુધી સત્તાવાર એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર સમાચાર માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો કહી રહ્યા છે. તાજેતરમાં જાણીતા ગાયિકા કિંજલ દવેના અન્ય જાતિમાં લગ્ન બાદ ઊભા થયેલા વિવાદ બાદ હવે ગાયિકા આરતી સંઘાણીના પ્રેમ લગ્નનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. આ તમામ ઘટનાઓ વચ્ચે સરકાર ભાગીને લગ્ન કરવાના નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારીઓમાં છે. મળતી માહિતી મુજબ હવે ભાગીને લગ્ન કરવા યુગલો માટે લગ્નની નોંધણી સમયે માત્ર નોંધણી પૂરતી નહીં રહે, પરંતુ તેમાં વર્ગ 2 અધિકારીની મંજૂરી ફરજિયાત કરવામાં આવશે. આ અધિકારી દ્વારા યુવક યુવતીના માતા પિતાને જાણ કરવામાં આવશે અને માતા પિતાને 30 દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. સરળ ભાષામાં સમજીએ તો 2 પુખ્ત વયના લોકો લગ્નની નોંધણી કરવા જશે ત્યારે નોંધણી તો કરવામાં આવશે, પરંતુ તે અંતિમ માન્ય ત્યારે જ ગણાશે જ્યારે માતા પિતા તરફથી સંમતિ મળશે. જો આ પ્રક્રિયાનું પાલન નહીં થાય તો લગ્નની નોંધણી કાયદેસર ગણાશે નહીં. હાલ સુધી આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અહીં સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. ભારતના બંધારણ મુજબ કોઈપણ પુખ્ત વયના નાગરિકને પોતાની ઈચ્છાથી જીવન જીવવાનો અને જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારે સરકાર આ નિર્ણય કેવી રીતે લેશે કે જેથી બંધારણના મૂળભૂત અધિકારને આંચ ના આવે? વાસ્તવમાં મોટાભાગના કિસ્સાઓમાં ભાગીને લગ્ન કરવાનું મુખ્ય કારણ જ માતા પિતાની અસંમતિ હોય છે. ત્યારે હવે જો માતા પિતાની સંમતિને જ ફરજિયાત બનાવી દેવામાં આવશે તો આવા યુગલોનું શું થશે? શું આ નિર્ણયથી પ્રેમ લગ્નના વિવાદો ઘટશે કે પછી નવા પ્રશ્નો ઊભા થશે? આ નિર્ણય સમાજ માટે સુરક્ષા લાવશે કે વ્યક્તિગત સ્વતંત્રતા પર બંધન લાવશે? એ મોટો સવાલ બની રહ્યો છે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.